श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। बोलिए हनुमान जी महाराज की जय। सौ प्रथम बजरंगी पुरुष शांतिराम बाबू ની સમાધિને એમની ત્યાગમયી ચેતનાને પ્રણામ કરું છું। આજે પૂજ્ય શાંતિરામ બાપુના સ્મરણમાં એમની સમાધિની સન્મુખ આ સંત ભંડારો મંડપ ભજન ભોજન જે કંઈ સત્કર્મના આરંભે આપણે અહીંયા છીએ ત્યારે પૂજ્યપાદ શાંતિરામ બાપુના પરિવારજનો એમને પણ પ્રણામ કરું છું અને આ પ્રસંગને આશીર્વાદ આપવા માટે અને પૂજ્ય બાપુની સમાધિ તરફ પોતાની શ્રદ્ધા સમર્પિત કરવા માટે પધારેલા અને મંચ પર વિરાજિત બધાના નામમાં કોઈનું નામ રહી જવા સંભવ છે એટલા માટે મંચ પર વિરાજિત મારા અને આપણા સૌના પૂજનીય સંતો મહંતો મહામંડલેશ્વરો જુદી જુદી સાધના પદ્ધતિના સૌ મહત્પુરુષો આપ સૌને હું પ્રણામ કરું છું। બાપુના આ ભંડારા નિમિત્તે અમારો વૈષ્ણવ સમાજ અમારો વૈરાગી બાવા સાધુ સમાજ એમના જે વડીલો માતાઓ ભાઈઓ યુવાનો બાળકો જે અહીંયા ઉપસ્થિત છે એ બધાને પણ પ્રણામ કરું છું। સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ બાપુ તરફ શ્રદ્ધા રાખતા એમના સભી સેવકો જે કોઈ यहाँ ઉપસ્થિત છે નાના મોટા સૌ એ સૌને પણ મારા પ્રણામ। જય સિયારામ। એક વખત આ કદમગીરી અને આ પર્વતાળ પ્રદેશ આ વન્ય વિભાગ અહીંથી અમે પસાર થતા હતા ઘણા વર્ષ થયા ત્યારે અખેગઢથી અમારે મહંત મહામંડલેશ્વર હવે તો હાજર નથી વસંતદાસજી બાપુ એમણે મને એમ કહ્યું કે બાપુ આ જંગલમાં એક આપણો સાધુ રૂખડ અવસ્થામાં કે અવધૂત અવસ્થામાં ભજન કરે છે। એટલે મેં એને પૂછ્યું કે મૂળ વતન બાપુનું કયું છે તો કે મને બહુ ખબર નથી પણ પૂછતાછ કરતા પછી ખ્યાલ આવ્યું કે ચરાળા બાપુનું મૂળ ગામ અને એ એમનો પરિવાર તો ચરાળામાં રહે છે પણ એ બધું જ મૂકીને વર્ષોથી આ જંગલની કાંટોમાં આ અહીંયા કલિયા જેમ કહેવાયું તેમ
એ પરિભ્રમણ કરે છે અથવા તો એની જે કંઈ સાધના હોય આપણને ખબર ન પડે. ઉદ્ઘોષકજી 2-3 વખત બોલ્યા કે સાધુની આપણને કાંઈ બહુ ગતાગમ ન પડે કે એનું શું ભજન છે, શું સ્થિતિ છે. આપણે તો એના દર્શન કરીને ધન્યતા અનુભવીએ. તો અમે અહીંયા નીકળ્યા, સાંજ પડેલી. મને એમ થયું કે અમારા સમાજનો એક સાધુ આવી વિરક્ત દશામાં જો આ જંગલમાં આમ અવધૂત દશામાં હોય તો આપણે દર્શન કરવા જવું જોઈએ. સંત બાપુને કોઈ પાકું સરનામું નહીં. એમણે આમને પૂછ્યું. અહીંયા મારે સાતાના નેસ શાંતિરામ બાપુ અથવા તો એ પરિવારના અમારા સાધુ, એમને કોઈને પૂછ્યું. એમાં કોઈ અમને ભાળ આપી કે તમે અહીંયા જાઓ, આમ જાઓ. જતા એમ હમણાં કહેવાય ને કે આજ અહીંયા હોય, કાલ ક્યાંક બીજે હોય, પરમ દિવસે ત્રીજે હોય. જેમ મથુરાદાસ બાપુ ગીરના જંગલમાં પરિભ્રમણ કરતા, મથુરાદાસ એની આખડી પડતી. આજ રાત અહીંયા હોય, સવારે લોકો દર્શન કરવા નીકળે, ખબર પડે કે મથુરાદાસ બાપુની આખડી છે. જેમ હાવજની આખડી હોય કે અહીંયા રાતે સાવજ બેઠો હશે અને એની સુગંધથી અથવા તો એના મરમીઓ, એમ મથુરાદાસ બાપુ આવી રીતે પરિભ્રમણ, જેને વેદોથી લઈને શાસ્ત્રોએ સાધુઓ માટે ચરઈ વહેતી શબ્દ વાપર્યો છે. આજ અહીંયા તો બાપુ જેમ કહેવાયું કે સ્થાન બદલતા જ રહેતા. રાત અહીંયા હોય, બપોર ક્યાંક બીજી હોય, સાંજે ક્યાંક. મને સ્વામી રામતીર્થ યાદ આવે. આટલા મોટા વેદાંતી મહાપુરુષ, પોતે અંગ્રેજીના પ્રોફેસર હતા, ફારસી અને ઉર્દુ સાહિત્યના નિષ્ણાત હતા. એનું મૂળ નામ તીર્થરામ હતું, પણ વેદાંતની દીક્ષા લીધા પછી એ રામ તીર્થ થયા. એમ કયા કરતા कि जंगल में जोगी बसता है, कभी रोता है, कभी हंसता है. साधु जंगलમાં રહે, ક્યારેક એકલો રોતો હોય, ક્યારેક હસતો હોય. पर जंगल में जोगी बसता है, कभी रोता है, कभी हंसता है, पर दिल न कहीं उसका फंसता है. એનું દિલ ક્યાંય ફસાય નહીં. ચૈતન્ય મહાપ્રભુના શિષ્યોને ગૌરાંગ ચૈતન્ય મહાપ્રભુએ 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણની વૃંદાવનમાં જે લીલાઓ થઈ છે, એ કઈ જગ્યાએ કૃષ્ણએ કઈ લીલા કરી છે એની તપાસ કરવા માટે રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી અને જીવ ગોસ્વામી એને ચૈતન્ય મહાપ્રભુએ નીલાંચલથી વ્રજમાં મોકલ્યા. ત્યારે એને 2-3 વ્રતો આપ્યા. એક કે લોક લજ્જા માટે તમે આખું વસ્ત્રને પણ ફાટેલા વસ્ત્રોના ટુકડા ભેગા કરી અને લોક લજ્જા માટે તમે કટી ભાગ ઉપર એટલું વસ્ત્ર ધારણ કરજો. એક વ્રત. બીજું, શરીરના નિર્વાહ માટે ભિક્ષા લેવા માટે જાઓ તો 2 હાથમાં ભિક્ષા લેજો, એમાં જે આવે તે 2 હાથમાં, અને યમુનાજીના પ્રવાહમાં એક ખોબો બોળી અને સ્વાદહીન ભિક્ષા પ્રાપ્ત કરજો. અને ત્રીજું વ્રત આપ્યું હતું કે વૃંદાવનના એક વૃક્ષની નીચે 1 રાતથી વધારે રોકાતા નહીં, નહીતર તમને એ વૃક્ષમાં આસક્તિ થશે અને કૃષ્ણ માટે તમે આવ્યા છો એમાં બાધા પડશે. કે ચૈતન્ય પરંપરાના આ મહાપુરુષો વૃક્ષની નીચે 1 રાત રોકાતા. વધારે મોહ ઉત્પન્ન થાય, રાગ ઉત્પન્ન ન થાય એટલા. તો બાપુ શાંતિરામ બાપુ પણ કદાચ આ જ ભાવમાં એક જગ્યાએ રહેતા નહોતા. આજે અહીંયા હોય એટલે અમે અંધારા જેવું થઈ ગયેલું. અમે નીકળ્યા, વસંત બાપુને કહું કે તમે ક્યાં લઈ આવ્યા? બાપુનું કાંઈ તો હાવત જેવો માણસ, આજે અહીંયા હોય, કાલ ક્યાં હોય, અત્યારે રાતે આપણે
પણ પૂછતા પૂછતા એક ઓળી ગામડાનો માણસ મળી ગયા કે ભાઈ હું 5 વાગે બાપુને ત્યાં મળ્યો હતો, એવું મને કીધું. એટલે અમને થયું આપણે જઈએ. પણ એનું થોડું સ્થાન જેવું હતું, છાપરું હતું, એવું હતું. ત્યાં ગયા અને કીધું કે અહીંયા તો નથી. પછી ચાલતા ચાલતા ગયા એટલે બાવળની એક કાંટમાં ખાલી મોઢું દેખાય એવી રીતે શાંતિરામ બાપુ આમ અડધા સૂતા આમ હાથ રાખીને અને પડેલા. અમે ગયા, બેઠા થયા. બાપુ જય સિયારામ, તમે બાવાની ખબર લેવા આવ્યા? ખબર તો આપની પરમાત્મા રાખતા હોય છે, અમે તો દર્શન કરવા આવ્યા કે અમારા સમાજનું એક સાધુ આવી દશામાં અહીંયા છે, તેના દર્શન કરવા આવ્યા. અમે 4-5 જણા અમે કાંટમાં બેઠા અને થોડી ઘણી 15-20 મિનિટ વાતો કરી. આ પહેલા દર્શન ત્યાં મને થયેલા. એમણે મારી પાસે એક માંગણી. એમણે એવું કહ્યું કે બાપુ બીજું કંઈ નથી જોઈતું. કદાચ એમના ધર્મપત્ની કે એમના પરિવારમાંથી, મને બહુ ખબર નથી બાપુ, પણ એ સમાધિસ્થ થયા. એટલે મેં બાપુને પૂછ્યું કે ચલાળા જાઓ, તમે ક્યારે રખડતો જાઓ, રોકાવની વળી પાછું નીકળી જાઓ, એવું કંઈક એમનું હતું. મને એમને એક વચન માંગ્યું કે બાપુ ભંડારો કે ભંડારા વગર આપણે જ્યારે અનુકૂળ થાય ત્યારે એકવાર ચલાળા મારા પરિવારને મળવા જજો. આ એમને વિચાર. અને મેં હા પાડી કે બાપુ પ્રસંગે જાઉં કે કોઈ પણ હું જઈ આવીશ ખરું. એક સાધુનો કોલ છે. અને સાહેબ સમય ગયો. પૂછતા વળકુ બાપુને પૂછ્યું અને પૂછતા હું એમને ઘરે ગયો. એ સ્થાનના મેં પ્રણામ કર્યા, જે કંઈ ચાય પાણી મેં લીધા અને મેં મારું વચન પૂરું કર્યું. કારણ જેમ સંચાલકશ્રી એમાં કહેતા હતા કે બાપુ આજે અહીંયા હોય, કાલ અહીંયા હોય, કાલ અહીંયા હોય. એટલે એ જ્યારે સમાધિસ્થ નહોતા થયા ત્યારે આજ અહીંયા કાલ અહીંયા, તો એની સમાધિ એક જગ્યાએ ક્યાંથી રહે? આજે અહીંયા કાલ અહીંયા. પછી એક જગ્યાએ તો ન રહે. હું ધૂપ લેવા ગયો ત્યાં એક બીજી સમાધિ હતી. ત્યાં જ્યારે મને ખબર પડી ધૂપ લેવા ગયો મારા સમાજના એક મહાપુરુષ, ત્યારે હું ત્યાં ગયો હતો. એની સમાધિના દર્શન કર્યા. આ બધું જ મેં જોયું. રોકાણું, ચા પાણી પીધા અને પછી મારા પૂજ્ય વડીલ બાપુ, પછી બાપુના પરિવારજનો એ મારી પાસે આવ્યા કે બાપુ ભંડારો કરવો છે. ત્યાં તો કે ત્યાં હવે નથી. મેં કીધું બાપુ પાછો સમાધિમાંથી છટક્યો. કારણ કે ચેતના, ભજનાનંદીની ચેતના એ કોઈ એક જગ્યાએ સ્થિર નથી. એ આંતરિક સ્થિતિ માટે પણ એના સ્તર બદલતા હોય. આગના ચક્રથી લઈને મૂલાધારથી લઈને ખબર નહીં કેટલા ચક્રોનું વેદન કરતી કરતી એ ચેતના ઉર્ધ્વગમન કરતી હોય. ત્યારે આ બાપુ અને જેમ મારા ભાઈ શ્રી કહે છે અને કોઈને ખબર ન પડે, હજી સુધી મને શાંતિરામ બાપુમાં હળ હોતી નથી કે આ શું કરે છે, એનું ભજન શું છે, એ કાંટમાં રહે છે કે શું છે, કાંઈ કરું અને કોશિશ પણ ન કરવી. એનું ગુરુ તારો પાર ન પાયો, પૃથ્વીના માલિક તમે રે તારો તો અમે તરીએ. તો એક વખત પછી જ્યારે સમાધિ થઈ, ધૂપ લેવા માટે ગયો ત્યારે પરિવાર બધા ત્યાં હતા. સમાધિના દર્શન કર્યા, ધૂપ લે. પછી આ વાત આવી કે કોઈને કોઈ કારણ છે. કારણ બીજા તો લૌકિક કારણો છે, મને ખબર નથી કે શું કામ સ્થાન બધા લૌકિક, પણ કારણ તો આ ચેતનાને જે જગ્યાએ કાયમ માટે બેસવું હશે
અને એના વત પ્રમાણે આખડી બદલવી હશે એટલા માટે એણે વળી પાછું સમાધિ સ્થાન બાપુ બધા ઉપર પ્રણામ. એટલે એમની જ ઈચ્છાથી બધા ભેગા થઈને બાપુના પરિવારે ભેગા થઈને એમની સમાધિ અહીંયા આપી. હું પૂછતો હતો કે સમાધિમાં માટી અસ્તિત્વ કે નહીં, જે સ્વરૂપે બાપુ બેઠા હતા એ આખે આખું સ્વરૂપ જે રૂપ હતું મૂર્તિ એમને લઈને આ સમાધિ અહીંયા કરી છે. એટલે આત્મચેતના પણ અહીંયા છે ને શરીર ચેતના પણ અહીંયા, બંને ચેતના અહીંયા સમાધિસ્થ છે. ને બાકી તો એની જે ભજનાનંદી ચેતના હશે એ તો બાપુ જાણે. વણકુ બાપુ એ મને ખબર છે, જ્યારે ચલાળાની સભામાં વણકુ બાપુ બોલ્યા ત્યારે કહેતા અમે સાથે ભણતા સમથિંગ દાનગી એમની જગ્યાના બાપુ વણકુ બાપુ એમ કહેતા કે હું અને શાંતિરામ બાપુ અમે સાથે ભણતા. એણે એના પોતાના જૂના પ્રસંગો એણે વર્ણવી અને એમના અનુભવો કહેલા. તો એવા એક મહાપુરુષ એની સમાધિ અહીંયા સ્થાપિત થઈ અને આજે એમના સ્મરણ અમારો સાધુનો આ વૈષ્ણવ સાધુનો ભંડારો મંડપ જે કંઈક હતું તે બધા મારી પાસે આવ્યા અને કહ્યું કે બાપુ આપ જે તારીખ આપો એ તારીખે અમારે ભંડારો કરવો છે. પાલિતાણાની કથા વખતે આ કૈલાસ કુટિયા ઉપર 9 દિવસ રોકાયો ત્યારે મનમાં એમ થયું કે આજ સાંજે આ થઈ જાય તો મને અનુકૂળ પડે, પણ એ પણ યોગ ન થયો. અને છેલ્લે હું પ્રણામ કરું આ પરિવારને અને આ બાપુને કે મારી પાસે આવીને કોઈ જીદ કર્યા વગર તમે જે દિવસ આપો એ દિવસે અમારે ભંડારો કરવો. આ મારા સાધુડાઓનો ઉદારતા છે, એના હૃદયની વિશાળતા છે. એટલે પછી હું તારીખ વિચારતો હતો અને એમાં 14 તારીખે 18 તારીખે ધોળામાં શંકરાચાર્ય ભગવાન આવે છે, ત્યાં પણ એક ભંડારો છે. મારે ત્યાં વચન અપાયેલું, અહીંનો 4 વાગ્યાનું મેં વચન હા પાડેલી કે 4 વાગે રાખો, પણ ત્યાંથી અહીંયા આવું. વળી પાછું ધર્મ સંકટ આવ્યું અને મેં પરમ દિવસે જ બાપુને ફોન કરાવ્યો કે બાપુ 4 વાગે આવવાને બદલે, કારણ કે 4 વાગ્યા સુધી તો મને ત્યાં રોકી રાખશે, પછી જગતગુરુ હોય તો વિવેક પણ ન થાય, જ્યાં સુધી એ બેઠા હોય ત્યાં સુધી નીકળાય નહીં, કારણ કે આપણા એ સનાતન ધર્મના ગુરુ છે. તો મેં વિનંતી કરી બાપુને કે બાપુ 11-12 વાગે રાખી શકાય તો હું રાત્રે 17મીએ કુટિયા ઉપર આવી જાઉં અને સવારે આપને મુશ્કેલી પડશે, બધી તકલીફ પડશે, પણ હું પ્રણામ કરીને કહું છું બાબુ એમના પરિવાર હતા બાપુએ જરાય રકજક ન કરી. તમે જે સમય આવો એ અમારા માટે બાકીનું બધું અમે કરતા રહીશું. આ વૈષ્ણવ સાધુઓની ઉદારતા, આવી મેં ઉદારતા હંમેશા જોઈ છે. મને અનુકૂળ કરી આપો, કારણ કે હું તમારા આશીર્વાદથી બિઝી તો નથી, બહુ ઇઝી છું. લોકો મને બિઝી કહે બહુ બિઝી છે, પણ હું બિઝી એટલા માટે થઈ ગયો કે હું ઇઝી છું. તમે કહો તો તમારે ત્યાં આવું, તમે કહો તો તમારે ત્યાં આવું, તમારે એટલે ઇઝી હોવાને કારણે હું બિઝી છું. નહીં તો હું બિઝી ન હોઉં, પણ લગભગ કોઈને ના ન પાડું. અને ધન્ય છે મારો સાધુ પરિવાર કે એમણે મને અનુકૂળ કરી આપ્યું અને આટલી સંખ્યામાં આપ સૌ આવ્યા, આટલા સંતો મહાપુરુષો પધાર્યા, એટલે એનો ખૂબ જ રાજીપો વ્યક્ત કર્યો. મેં છોકરાને પૂછ્યું કે ભાઈ આ બધું તમે રચના કરો છો, આમ બધું ગોઠવાઈ ગયું છે, બધી અનુકૂળતા છે, કાંઈ તકલીફ બકલીફ કે નહીં બાપુ, બધું ગોઠવાઈ ગયું છે, ખાલી તમે આવી જાઓ. મારી પાસેથી કાંઈ નહીં લેતા, મને આખો લઈ લીધો. હું એમ કહું કે કાંઈક જરૂર પડે તો હું કાંઈક મદદ કરું, પણ કે બીજું કાંઈ નહીં, તમે આખા જોઈ લીધો, બીજું અમારે હજુ બધું ખપે નહીં. એવી વાત એમણે કરીને મને અનુકૂળ કરી આપ્યું. એ માટે મારા સમાજને હું વારંવાર પ્રણામ કરું છું.
રામચરિતમાનસની એક નાનકડી વાત કરી અને હું મારું વક્તવ્ય પૂરું કરી આપની ક્ષમા માંગીને, અવિવેક બદલ ક્ષમા માંગીને મારે અહીંથી નીકળી જવું પડશે, કારણ કે આગળના પ્રોગ્રામો સંભાળવા માટે. તો ભરતજી માટે રામચરિતમાનસમાં એમ કહેવાય કે तात भरत तुम सब विधि साधु. हे बाप भरत, आप સર્વ પ્રકારે સાધુ. હવે તુલસીદાસજીએ તો લખી નાખ્યું સર્વ વિધિ સાધુ. ગીતા પ્રેસ ગોરખપુરે એનું ભાષાંતર કરી નાખ્યું કે સર્વ વિધિ એટલે સબ પ્રકારે સાધુ. પણ સર્વ વિધિ સાધુ નો અર્થ શું કરવો? અને કદાચ તુલસીદાસજીના મનમાં એવું હોય કે સાધુના ઘણા પ્રકારો, જેમ કે કોઈ વિરક્ત સાધુ, કોઈ સંન્યાસી સાધુ, કોઈ દ્વૈતી સાધુ, કોઈ અદ્વૈતી, કોઈ શુદ્ધાદ્વૈતી, કોઈ વિશિષ્ટાદ્વૈતી, કોઈ જૈન સાધુ, કોઈ બૌદ્ધ સાધુ, કોઈ તલા સાધુ, કોઈ ગૃહસ્થ સાધુ, કોઈ માર્ગી સાધુ, કોઈ કુમાર્ગી સાધુ, કોઈ વામમાર્ગી સાધુ, કોઈ જમણી સાધુ. આ અનેક પ્રકારના પ્રકારો તુલસીદાસજીના સમયમાં સાધુઓના, કોઈ ઉદાસીન સાધુ, કોઈ કાળી કમલીવાળા સાધુ, કોઈ ફલાણ, અનેક પ્રકાર હશે. એને લક્ષ્યમાં લઈને કદાચ તુલસીદાસજીએ કહ્યું કે ભરતજી, અમે તમને જોઈએ છે ત્યારે તમે બધા પ્રકારે સાધુ છો. તમને જોઈએ તો તમે બ્રહ્મચારી સાધુ પણ લાગો છો, તમને જોઈએ તો તમે ગૃહસ્થ સાધુ પણ લાગો, તમને જોઈએ તો તમે વાનપ્રસ્થી પણ લાગો, તમને જોઈએ તો અમને સંન્યાસી પણ દેખાવ છો, તમને જોઈએ તો ઉદાસીન પણ દેખાવ છો, તમને જોઈએ તો સાદા વસ્ત્રમાં તમે સંન્યાસી દેખાવ છો, હાથમાં દંડ નથી સ્થૂળ રૂપે અને કોઈને દંડ કરવાની વૃત્તિ નથી, છતાંય તમે દંડી સંન્યાસી દેખાવ છો, તમે કાળા કપડાં નથી પહેરતા, છતાંય તમે ઉદાસીન સાધુ લાગો છો. દ્વૈત અદ્વૈત આ બધું તો ભેદ અમને તમારામાં ક્યાંય દેખાતો જ નથી. એટલે કે એ વખતે સાધુના દશનામ સંન્યાસ કે રામાનુજમ, રામાનંદી, નિમ્બાર્કી, વલ્લભ, જે કંઈ એ તો બધું પછી આવ્યું, પણ રામકાળમાં તો આવું કંઈ. એ વખતે જે સાધુ, યતિ, ઉદાસી, આ બધા જે શબ્દો રામાયણમાં આવે છે, એ બધા સાધુનું એક રૂપ, એક શરીર કોઈએ ધારણ કર્યું હોય તો એ ભરતજી હતા. અને ભરતજી સર્વ પ્રકાર સાધુ. પરંતુ આ તો થોડીક શાસ્ત્રીય વાતો થાય, પણ આપણે ત્યાં કોઈ પણ વસ્તુમાં પંચવિધિ ગણાય કે ભાઈ પંચવિધિ, પંચવિધ દક્ષિણા આપો, પંચવિધા કરો, પંચવિધિ, પછી તો ઘણા પ્રકારની. પણ જ્યારે તલગા જરડાને એમ લાગે કે સબવિધિ સાધુ એટલે પંચવિધિ સાધુ. પંચવિધિ સાધુ નો એક અર્થ છે યથાવિધિ સાધુ. કોઈ વિશેષ વિધિ નહીં, જે સમયે, જે સ્થાનમાં, જે ઘટનામાં સાધુતા જાગી જાય, યથાવિધિ સાધુ. મને ખબર નથી કે શાંતિરામ બાપુએ કોની પાસેથી દીક્ષા લીધી. રસ્તામાં કહેવાતું હતું, વસુભાઈ કહેતું હતું કે કોઈએ કીધું કે આટલા વર્ષો બાપુ આમની પાસે રહ્યા, આમની પાસે રહ્યા. અમારા ગુજરાત પણ કહેતા હતા આ બાપુને. પરંતુ એ તો સાધુની પાસે ગયા હોય, પ્રેરણા લીધી હોય, એ તો બધું હોય જ. પણ મને એમ લાગે છે યથાવિધિ સાધુ. મેં હમણાં જ શુકતાલની કથામાં કહ્યું કે જે તત્ક્ષણ નિર્ણય કરશે એને તક્ષક કોઈ દિવસ કાંઈ નહીં કરી શકે. પરીક્ષિતે તત્ક્ષણ નિર્ણય કર્યો, જન્મે જઈને રાસ સોંપી અને નીકળી ગયો કે મારે ગંગાને કિનારે 7 દિવસ બાકી છે, હવે બેસી જવું છે, અને કોઈ સાધુ મને મળી જાય તો પછી તક્ષકની 80 થશે. ત્યારે મેં કહ્યું કે તત્ક્ષણ નિર્ણય કર્યો હોય એને તક્ષક કંઈ જ કરી ન શકે. મને એમ લાગે છે, આ તો મારું કલ્પના નહીં, પણ મારા હૃદયની જો અંતઃકરણીય પ્રવૃત્તિ જે કંઈ હશે એને મને એમ લાગે કે શાંતિરામ બાપુ યથાવિધિ સાધુ.
અને કોઈએ તિલક કર્યો હોય, કુંડળીની જાગૃત કર્યું હોય, અહીં છાતી હાથ મૂક્યો હોય, અહીં હાથ મૂક્યો હોય, માથા ઉપર હાથ મૂક્યો હોય, ધબ્બો માર્યો હોય, હાથ પકડ્યો હોય, પગ પકડ્યો, એ જે વિધિઓ જે છે એમાંની કોઈ પણ વિધિ કદાચ, એ તો અમદાવાદ રહેતા હતા ને, ક્યાં રહેતા? અમદાવાદ રહ્યા વર્ષો પહેલા શરૂઆતમાં. અમદાવાદમાં કોઈ વિધિ હોય ને, બધી અવિધિ જ હોય. જે કંઈ આવતું હોય વિધિ પ્રમાણે આવતું જ ન, બધું અવિધિ પ્રમાણે. મને એવું સમજાય છે, હું ખોટો પણ હોઉં, પણ હવે અહીં આવ્યો છું, એની સમાધિની સન્મુખ બોલું છું, આટલા સંતોની હાજરીમાં બોલું છું, ત્યારે બાપુનું સદવિધિ સાધુમાં યથાવિધિ સાધુ. શાસ્ત્રનો સિદ્ધાંત છે, યદ હરેવ વિરજે તદ હરેવ પ્રવૃત્તિ. જ્યારે અંદરથી આત્મો જાગે પછી વિકૃત, જ્યારે જાગૃતિ થાય એ સમયે, જેમ સુખદેવજી પ્રગટ થયા તુરંત યદ હરેવ વિરજે તદ હરેવ પ્રવૃત્તિ. તો શાંતિરામ બાપુમાં મારું આવું એક જ વખત મળ્યો, એ પણ અડધો કલાક, પછી કાંઈ ભેટો થયો નહીં. અને આપણે ત્યાં એમ કહેવાય છે કે કલાક કે 2 કલાક કે આખી જિંદગીની જરૂર શું? એક ઘડી, આધી ઘડી, આધી ને આગ તુલસી સંગત સાધુ કી તો કટે કોટી. એ ન્યાય અમારા તુલસી ને તો થોડો સમય ત્યાં બાપુના, પણ મને લાગે છે કે આ ભાવો યથાવિધિ સાધુ, એની મેળાએ કૂપરો અને વૈરાગ જાગ્યો હશે. તો એક તો યથાવિધિ, બીજી આપણે એક વિધિ શબ્દનો પ્રયોગ કરી છે, લગ્ન વિધિ. આપણે પૂછ્યું ભાઈ લગ્ન વિધિ થઈ ગઈ કે હજી બધું બાકી છે? અસ્તુ ત્યાં આપણે શબ્દ લગ્ન વિધિ કોણ કરાવે છે કે ફલાણા વડદાદા કરાવે છે, ત્યારે લગ્ન વિધિ શબ્દ વપરાય. મને એમ લાગે છે કે આ સાધુએ લગ્ન વિધિ કરી, એટલે સાંસારિક લગ્ન વિધિ તો એમનો સંસાર થયો અને સંતાનો છે એ બધું, પણ કોઈ પરમ તત્વની સાથે એને કોઈ એવી પળે લગ્નની વિધિ કરી નથી, એટલે એને ભજનની લગ્ની લાગી. भजन जंगल में जोगी रहता है, कभी हंसता है कभी रोता है, मुझे बादल स्नान कराते हैं. હવે એ કાચ મારે વરસાદ પડતો છે એટલે વાદળ જ નવડાવતા હશે. मुझे बादल स्नान कराते हैं, ये पंछी गीत सुनाते हैं, पक्षियों गीत संभળાવે, ये सब वृक्ष कांटा काफड़ा आप कांट ये બધા मेरे रिश्ते नाते हैं, और दरियाई गीत सुनाते हैं. जब એટલે કે સાચા લગ્ન, જેમ કબીર સાહેબ તો નિર્ગુણી છે, અદ્વૈતી છે, પણ કબીર સાહેબ એમ કહે છે કે હું રામની દુલ્હનિયા છું. આવું કબીર, રામ મારો ભરતાર છે અને હું એની દુલ્હન છું. આજે લગ્નની વાત કબીર કરે એવી લગ્ન વિધિ કોઈ પડે આ શાંતિરામ બાપુને કોઈ પરમની સાથે કાંટમાં થઈ ગઈ હશે. લગ્ન વિધિ છે. ત્રીજી વિધિ પૂજા વિધિ. આપણે કહીએ ભાઈ તમે પ્રતિષ્ઠા કરાવો છો, આ કરાવો છો, તો પૂજા વિધિ કરાવવી પડશે. બ્રાહ્મણ કઈ પૂજા વિધિ કરાવવી, તો એ પૂજા વિધિ બાપુ કઈ પૂજા પાઠ કરતા એવું તો મને કઈ દેખાણું નહીં. રામાયણનો પાઠ કરતા હોય, ગીતા લઈને બેઠા અને વાદળ નવડાવતા હશે ત્યારે જ નાતા હશે એવું મને લાગ્યું છે. બાકી એને તો સદ્ય સ્નાન હોય, આંતર સ્નાન હોય, એટલે એનો કોઈ વિધિ બાપુમાં. અને એક વસ્તુ યાદ રાખજો, ભજનનો કોઈ વિધિ નહીં. મને એક વખત ગુરુ પૂર્ણિમામાં મારા શ્રોતાઓ તરફથી એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે બાપુ ભજન કરવાનો વિધિ શું? મેં કહ્યું કે એનો એકેય વિધિ નહીં, એક જ વસ્તુ, વિશ્વાસથી ભજન કરો. આ સિવાય કોઈ વિધિ, તમારો ભરોસો હોવો જોઈએ તો ભજન. તો બાપુ એની પૂજા વિધિ કઈ હશે? અનાયાસે જે વસ્તુ પ્રાપ્ત થાય, મહાભારતમાં એવું લખ્યું છે બહુ પ્રમાણ સાથે કે અનાયાસે
તમારા ભોગ માટે, ખાવા માટે, પીવા માટે, સૂવા માટે, બેસવા માટે, તમારી